રોગ આપણો દુશ્મન છે કે રોગ આપણો મિત્ર છે? મિત્ર. દાદા, દુશ્મન છે કે દોસ્ત છે? દુશ્મન. દુશ્મનની આરે દુશ્મનાવટ આખી જિંદગી રહી કે પછી થોડી વાર આવીને જતી રહી? દુશ્મનાવટ અને દોસ્તી આ બંનેમાં શું ફરક છે? મિત્ર હોય એ શું કરે? આપણું સારો ને સાચો મિત્ર હોય તો આપણી જિંદગીને શું કરે? સારી બનાવે, સાચી બનાવે. અને દુશ્મન હોય એ રોજ આપણને દુઃખી કરે, હેરાન કરે. તો ઝાડા થાય ત્યારે જે કચરો નીકળે એ કેવો હોય? સારો કે ખરાબ? કચરો કેવો હોય? ખરાબ. ઉલટી થાય, ઉલટીમાં વોમિટિંગમાં જે કચરો નીકળ્યો એ કેવો હોય? ખરાબ. શરદી થાય, આમ કાઢ્યો રાણી સિક્કોને નાખ્યો કોઈકની માથે તો કેવો હોય? શરદીમાં જે કચરો નીકળ્યો કેવો હોય? ખરાબ. ખાંસીમાં જે ગડફા નીકળે કેવા નીકળે? ગુમડા ફૂટે તો જે કચરો નીકળે કેવો હોય? તાવ આવે, માથું દુખે તો આપણે કહીએ આને રોગ. શું કહીએ? તો જે કચરો નીકળ્યો એ ખરાબ છે, પણ એ કચરો નીકળે નહીં અને અંદર જ પડ્યો રહે, અંદર જ જમા થાય, બહાર નીકળે જ નહીં તો શરીરને ફાયદો થાય કે નુકસાન થાય? ઝાડા થાય ત્યારે કચરો ખરાબ નીકળે, એ કચરો ન નીકળે અને અંદર જ પડ્યો રહે તો શાંતિ થાય. આપણે લગ્નનું ઉદાહરણ લીધું હતું ને, 100 જણા લગ્નમાં જમવા ગયા હોય એમાં 100 ઝાડા ઉલટી થઈ જાય. 80 જણા દવાખાને જાય અને ઝાડા ઉલટી બંધ કરી દે. 10 જણા ઘરે આરામ કરે અને લીંબુ પાણી પીવે અને 10 જણા NDS કરી અને શરીર શુદ્ધ કરી નાખે. તો 80 જણાએ શું કર્યું? દવા લઈને ઝાડા ઉલટી બંધ કર્યા. તો એ શરીરને ફાયદો થયો કે નુકસાન થયું? તો રોગ મિત્ર થયો કે શત્રુ થયો? નહીં, પ્રોસેસ થઈ એ સારી થઈ કે ખરાબ થઈ? તો દવા લેવાનું ડાયું કોણે કર્યું? આપણે થયા. એટલે રોગની વાત થાય છે, દવાની વાત નથી થતી. રોગ છે જે ઝાડા થયા, ઉલટી થઈ, એ ન થઈ હોત તો પેલો 1000 રૂપિયાની ડીશ ક્યાં હટતી હોત? લગ્નની 1000 રૂપિયાની ડીશ ક્યાં ગડબડ થતી હોત? પેટમાં. તો ફાયદો કરત? તો ઝાડા અને ઉલટીમાં જે કચરો કાઢ્યો એ શરીર માટે સારી પ્રક્રિયા થઈ કે ખરાબ પ્રક્રિયા થઈ? કચરો ખરાબ છે, પ્રક્રિયા સારી છે. તો રોગ, ઝાડા, ઉલટી, તાવ, માથું, શરદી, સળેખાવ એ સારા છે. કેવા છે? આપણી ભૂલને સુધારે છે. શું કરે છે? પણ મિત્ર કેટલા દિવસ ઘરે રહી તો સારો લાગે? 2, 3, 4 દી, બહુ બહુ તો 5 દિવસ. પછી તો ઘરેવાળા બંડ પુકારે, એ આને ક્યારે કાઢવાનો છે? શું કહે મમ્મી? અને ક્યારે જવું છે? નવરી બજાર તારી ક્યાંથી આવી ગયા? ભલે ને ગમે એવો રૂપાળો હોય, 5 દી ચાલે. તો મિત્ર રોગને પણ કેટલા દિવસ રાખવો જોઈએ? 2-5 દિવસ. પણ કેટલા વર્ષ થઈ ગયા? કેટલા વર્ષથી રાખ્યા છે રોગને? હે? 5 વર્ષ, 2 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષવાળા આવે છે. તો એ શત્રુ થોડો થયો, મિત્ર જ થઈ ગયો. તો 5 દિવસમાં મિત્રને બહાર કાઢવો હોય ઘરેથી તો શું કરવું પડે? બહાનું શું બતાવવું પડે? મોઢે તાળું મારી દેવું પડે. ગેસનો બાટલો ખૂટી ગયો છે, આજે તો રસોઈ નહીં બને, અમે તો કાકાના ઘરે જવાના છે. શું? આજે મારા માસીના ઘરે છે જમવાનું, અમે બહાર જવાના છીએ. તરત મિત્ર શું કહે છે? કાંઈ નહીં, હું તો મારા ફઈની ઘરે જતો રહીશ. બિસ્તરા પોટલા લઈને પછી ભાગી જાય. શું? એમ આપણને જ્યારે ઝાડા, ઉલટી, તાવ, માથું, શરદી, સળકામ થાય તો 5 પ્રક્રિયા, 5 કર્મ જે છે એ કરી નાખીએ એટલે આપણો જે રોગ છે
એ ધીમે ધીમે જળમૂળથી શું થઈ જાય? ખતમ થઈ જાય. તાવનું શું કામ છે? શુદ્ધ સોનું જોઈતું હોય તો શું કરવું પડે? સોનું શુદ્ધ જોઈતું હોય તો શું કરવું પડે? ડાયમંડમાં કંઈક કચરું હોય, અંદર પ્યોરિટી હોય, કલરવાળો હોય ડાયમંડ, તો એને સાફ કરવો હોય તો શું કરવું પડે? નવું લોખંડ બનાવવું હોય ચોખ્ખું તો શું કરવું પડે? ગરમ કરવું પડે. તો બોડીને ચોખ્ખું કરવા માટે શું આવે? તાવ. પણ શું કરીએ આપણે? હવે ત્યારે આપણે શું કરીએ? પહેલાં તો ડાયા થઈને રિપોર્ટ કરાવીએ. શું કયો છે? એટલે ડર કેવો આવે? વધારે. ડેન્ગ્યુ આવ્યો, હો ડેન્ગ્યુ, ભાઈને ડેન્ગ્યુ આવ્યો, આખું ગામ ભાઈ પાસે આવે, ડેન્ગ્યુ આવ્યો, ડેન્ગ્યુ આવ્યો, જોજે હો, પપૈયાના પાન પીજે હો, બધા ડૉક્ટર ઘરે આવી જાય. કેટલા? આખા ગામના ડૉક્ટર ઘરે આવી જાય. કોરોના આવ્યો, ઓહો કોરોના આવ્યો, આખું ગામ ભાગે આપણાથી. મને આવશે. રિપોર્ટ ડરાવવા ધમકાવવા માટે છે, સારું કરવા માટે નથી. કોઈને ડાયાબિટીસના રિપોર્ટ કરાવ્યા પછી ડાયાબિટીસ ગયા, કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવ્યા પછી કોલેસ્ટ્રોલ ગયા, એસિડના રિપોર્ટ કરાવ્યા પછી ગયા, કિડનીના રિપોર્ટ કરાવ્યા પછી કિડની સારી થઈ. બતાવો. થાઇરોઇડ આવ્યો, શું કહેશે ડૉક્ટર? આખી જિંદગી દવા ખાઓ. શુગર આવ્યું, શું કહેશે ડૉક્ટર? આખી જિંદગી દવા ખાઓ. શું કહેશે? તો રોગ શેના માટે આવે છે? શરીરના સારા માટે, શરીરમાં સફાઈ કરવા માટે. એને થવા દેવો જોઈએ, એને આવવા દેવો જોઈએ. આવે ત્યારે આપણે આ 5 પ્રક્રિયા કરી દેવી જોઈએ, જેનાથી એ જળમૂળથી સાફ થઈ જાય. મહિને 2 મહિને 6 મહિને એક વખત ઝાડા થઈ જવા જોઈએ, સારું છે. મહિને 2 મહિને 6 મહિને એક વખત ઉલટી થઈ જવી જોઈએ, સારું છે. વર્ષમાં 1-2 વખત જોરદાર તાવ આવવો જોઈએ, બહુ સારું છે. દાદાઓ શું કરતા તાવ આવે ત્યારે? તાવને પકાવતા. શું કરતા? શું કરતા? તાવને પકાવતા, મતલબ કંઈ દવા ન ખાતા, ગમે તે આઈડિયા કરીને આરામ કરીને તાવને પકાવતા. મારી જ વાત કરું, મને આ શરૂ કર્યું NDS પછી 3-4 વર્ષ પછી ઝેરી મેલેરિયા આવ્યો. એ ઝેરી મેલેરિયા કેમ ખબર પડી? મારા મમ્મીને છે ને બહુ શોખ, કાંઈ પણ થોડુંક થાય ને એટલે રિપોર્ટ તો કરાય, ખાલી દવા ન લે તો કાંઈ નહીં. શું કહે આપણને? તો મેં 2 દિવસ રાહ જોઈ, પણ તાવ તો મતલબ આવે ને જાય ને એવું ચાલતું, પણ હું સૂતો નહોતો, હું કામ જ કરતો હતો, મારું સ્કૂલનું કામ, ટ્યુશનનું કામ. તો પછી 2 દિવસ પછી દવાખાને મોકલ્યો, ગયો. એ ડૉક્ટરને ખબર, મારો ફ્રેન્ડને ત્યાં જ જાઓ, એક જ ફ્રેન્ડ છે ડૉક્ટર, એની પાસે જ જાઓ, ગમે તે થાય. એ પછી એમ કહે ને કે મારું કામ નથી તો બીજે જાઓ, એ કહે ત્યાં જાઓ. એ પહેલાં તો મને દવા ન આપે, એને ખબર કે આ દવાનો વિરોધી છે, પહેલેથી દવા નથી આપતો. એમણે રિપોર્ટ કર્યો, ઝેરી મેલેરિયા 4 ફૂદડી. કેટલી? 4 સ્ટાર. પ્લેટલેટ થઈ ગયા મારા ખાલી 35-40 હજાર. કેટલા? લાખની અંદર આવે એટલે શું કહે? આ તો ઉપર જવાની તૈયારી છે. એમણે મને ડરાવ્યો. શું કીધું ખબર? તારે ઝેરી મેલેરિયાનો કોર્સ કરવો પડશે, 1 મહિનાની દવા આવશે અને 3 ઇન્જેક્શન આવશે, નહીંતર હમણાં બાટલા ચલાવી દે તો તને વાંધો નહીં આવશે, નહીંતર ગમે તે થઈ જશે, પછી તને ICUમાં જવું પડશે. મેં તો જો હું તો જ રજાએ નથી રાખી, હું તો નથી, હું તો કામ કરું છું, આ તો ખાલી રિપોર્ટ કરવા મમ્મીએ મોકલ્યો તો આવ્યો. તો કે એટલો ખરાબ રિપોર્ટ છે તારો. પછી હું તો લઈને જતો રહ્યો ઘરે. 2 દિવસ થયા, આપણું 5 કર્મમાં ચાલુ, ઉપવાસ, એનીમાં, ઉલટી, થોડો ઘણો રસ. 2 દિવસ થયા, 3જા દિવસે એનો ફોન આવ્યો પાછો. શું કરે છે? હું તો કામ કરું, મેં તો રજાએ નથી રાખી, કોઈ પ્રોબ્લેમ નથી. હોય વળી તે બીજાનો કોઈનો કોર્સ કરી લીધો હશે. શું કીધું એણે?
બીજા કોઈનો કોર્સ કર્યો હશે, દવા બીજેથી લઈ આવે. ઝેર ખાવું હોય તો મિત્રનું જ ખવાય, બીજાનું શું કામ ખવાય? તો કે તું રિપોર્ટ તો કરી જાય. મારે હવે પૈસા બગાડવા નથી. તો કે તું પૈસા નહીં આપતો, હું ફોન કરી દઉં છું, તું લોહી આપી આવજે. લોહી આપી આવ્યો, એમણે ફોન કર્યો, 5 વાગે રિપોર્ટ આવ્યો. એમનો ફોન આવ્યો કે પ્લેટલેટ 70,000 થઈ ગયા. કેટલા? તો હું ગયો એની પાસે, તો શું કહે ખબર? ક્યારેક રિપોર્ટ ઊંધા સીધા આવી જાય. હજી કંઈ મુક્તિ નથી મળી ગઈ, હજુ તારો તો ચાન્સ છે જ ડેન્જર. તું કોર્સ કરી લે દવાનો. મને કાંઈ વાંધો નથી, હું 3 દિવસથી ઘરે રહ્યો નથી, હું મારું કામ કરું છું સાથે. તો કે તું પાછો 2 દિવસ પછી પાછો ફોન આવ્યો કે રિપોર્ટ તો કરી જા. તો કે મારે નહીં પૈસા ખર્ચવા. તો કે હું કરાવું છું, તું લોહી આપી આવ. 1,40,000. કેટલા આવી ગયા પ્લેટલેટ? લાખની ઉપર આવી ગયા, નોર્મલમાં આવી ગયા. હાવ નોર્મલ ના કહેવાય પણ ખતરાથી બહાર આવી ગયા. હજુ ડરાવવાનું ચાલુ છે. જોજે હો, ઇન્જેક્શન તો લેવા જ જોઈએ, પાછો વળાંકો મારશે. ક્યારેક ક્યારેક રિપોર્ટે ખોટા આવી જાય. મેં તો જો હું તો કાંઈ તાવ છે એવું માનતો જ નથી હવે, તો મને કાંઈ ઇસ્યુ નથી. પાછો 3 દિવસ પછી પાછો ફોન આવ્યો, પાછો રિપોર્ટ કર્યો. હવે એ મને ચેક કરતો હતો કે આને શું થાય છે. તો 2,80,000, 3 લાખ ઉપર આવી ગયા ચોથા રિપોર્ટમાં 8 દિવસ પછી એણે મને કીધું કે તે શું કર્યું. હવે એને જાણવાની ઈચ્છા હતી કે આણે શું કર્યું એમ. કીધું કાંઈ નહીં, હું તો જો આરામ કર્યો, ઉપવાસ કર્યો અને કામ કર્યું, થોડું ઘણું થાય એટલું, અને જરૂર પડે તો થોડા જ્યુસ પી લેતો. એનીમાં છે, ઉલટી છે, બધી આપણી પ્રોસેસ કરી. મેં કીધું તો તું મને ડરાવતો કેમ હતો? તો કે તું તો પાગલ માણસ છો. એમ કે તું જ્યાં સારું થઈ ગયું હતું ને તો તું આખા ગામમાં માઇકમાં કેટલો ફરશે કે મને મેલેરિયા સારો થઈ ગયો, ઘરે બેઠા સારો થઈ ગયો, એટલે તને હું ડરાવતો હતો. હવે તારા શરીરમાં વેક્સિન બની ગઈ. શું બની ગઈ? ઝેરી મેલેરિયાની રસી બની ગઈ. હવે તને જિંદગીમાં ઝેરી મેલેરિયા નહીં થશે. બોલ, એનું તારણ, ડૉક્ટરનું તારણ હજુ 15 વર્ષમાં નથી થયો. હવે તમે મચ્છર કરડવા આવે તો અમે મારતાય નથી. સાહેબ એમ કહે છે મચ્છર છે ને એ લોહીનું એનીમાં કરે, સીધું લોહી ચોખ્ખું કરે, એટલે એને કરડવા દેવાના, મારવાના નહીં. ગાય, ભેંસ, બકરા, હાથી, ઘોડા, જંગલમાં કેટલા મચ્છર હોય હે? કોઈ મેલેરિયામાં પડ્યા. પછી મારા ભાઈને ડેન્ગ્યુ થયો, એને પણ પ્લેટલેટ ઘટી ગયા. એને મેં મારી રીતે જ 8 દિવસમાં ડેન્ગ્યુ દૂર કરી નાખ્યો. કોરોનામાં તો મેં કેટલાને કોરોના હારા કર્યા. જેનો ફોન આવે એને મેં કહેતા ગભરાવાનું નહીં, આવી રીતે કરો, આવી રીતે કરો, 15-20 દિવસ ધ્યાન રાખો. કોરોના ઘરે જતો રહ્યો બધા. તો બીમાર પડવું અઘરું છે, સ્વસ્થ થવું બહુ સહેલું છે. ઠેક ઠેકાણાનું મોંઘું લાવીને ખાઈએ ત્યારે બીમાર પડીએ. 2,000નું કિલો ઘી લાવીએ, 3-4 હજારનો ડબ્બો લાવીએ તેલનો, 1,000 રૂપિયાના કાજુ બદામ લાવીએ, 500 રૂપિયાના કિલો ફાફડા લાવીએ, હે? ત્યારે માંદા પડીએ, એમને થોડા પડીએ. પણ બીમાર પડવું હોય ને, બીમાર પડ્યા હોય ને સારા થવું હોય તો 40 રૂપિયાના કિલો ટમેટા ખાઓ, 30 રૂપિયાની કિલો કાકડી ખાઓ, 20 રૂપિયાની કિલો દૂધી ખાઓ, ગાજર ખાઓ, મૂળા ખાઓ. શું થઈ જાઓ? ઓટોમેટિક સારા થઈ જાઓ. એટલે સારું થવું બહુ સહેલું છે. ગાય ભેંસને પેટ સાફ થતાં કેટલી વાર લાગે? 2 સેકન્ડ. કેટલા રૂપિયાનો કિલો માલ ખાય? ગાય ભેંસ કેટલા રૂપિયાનો કિલો માલ ખાય? 5 રૂપિયાનો કિલો આવે ઘાસ ફૂસ, 100-150 રૂપિયાનું મણ આવે કદાચ પાલો, એટલે 5 રૂપિયાનું કિલો પડ્યું. કેટલા? અને આપણું ઘી 2,015 કિલો, એટલે 40,000નું મણ થાય. કેટલા? કાજુ બદામ 20,000ના મણ, 1,000નું કિલો. મેરેજમાં જમવાની ડીશ 1,000 રૂપિયાની, 500 રૂપિયાની. એ ખાઈને પછી થોડી બહાર કાઢીને ખાય, એને અંદર જ રહેવા દેવી પડે ને આપણે.
એટલે માંદા પડીએ. પછી અંદર પડી શું થાય? સડે. તો 60થી 90 દિવસમાં શરીર શુદ્ધ થઈ જાય, રોગમુક્ત થઈ જાય. અને રોગ થાય તો એનાથી પરેશાન થવા કરતાં એના કારણ શોધાય, એની જડ શોધાય અને એને જડ મૂળથી કાપવાનું કામ ચાલુ કરી દેવાય. એટલે રોગ સમય આવે જતો રહેશે. દિશા સાચી હોવી જોઈએ. દુખાવાવાળા બધા આખી જિંદગી શું કરે? બાબા પાસેથી તેલ લઈ આવે, સાધુ પાસેથી તેલ લઈ આવે, વલાની પાસેથી ભભૂતિ લઈ આવે, અહીંથી આમ લઈ આવે. હે, ગયો દુખાવો? પ્રોબ્લેમ અંદર છે. દર્દ ક્યાં છે? રોગ અંદર છે, ગડબડ અંદર છે. તો રોગ આપણો શત્રુ નથી, રોગ આપણો મિત્ર છે. એની હારે આપણે સમજદારીથી કામ લઈએ તો એ જડમૂળથી ભાગી જાય. અમે 18 વર્ષમાં એસિડિટી નથી જોઈ, માથું નથી જોયું, શરદી નથી જોઈ. મને કાનમાં રસી જન્મથી આવતું. ક્યારથી? જન્મથી. ઓપરેશનય કરાવેલું. પણ આ 18 વર્ષમાં ક્યારેય શરદી નથી જોઈ કે રસી નથી જોયું કે દુખાવો નહીં, સાંભળવાનું ઓછું હતું એ ફૂલ થઈ ગયું. કારણ કફ બને એવું કંઈ ખાતા નથી, ગેસ બને એવું કંઈ આવતું નથી. એસિડિટી પહેલાં મને બહુ થતી. મારા ભાઈ તો હાઇપર એસિડિટીનો પેશન્ટ હતો. એ એસિડિટી બિલકુલ જતી રહી. કેમ કે એસિડ થાય એવું હવે કાંઈ આવતું નથી પેટ. તો વાત પિત્ત કફ ભોજનથી થાય છે. એની માટે સ્પેસિફિક કંઈ ખાવા પીવાની જરૂર નથી. વાત માટે, પિત્ત માટે, કફ માટે આપણે આપણું ભોજન ફેરવીએ, શરીર શુદ્ધ કરવાનું કામ શરૂ કરીએ, જૂનો મળ કાઢવાનું કામ શરૂ કરો એટલે શરીર નિર્મળ નિરોગી થઈ જાય. એટલે રોગથી ડરવાની જરૂર નથી. એ કલ્યાણ માટે આવ્યો છે. શેના માટે આવ્યો છે? રોગ ના આવ્યો હોત તો અહીં આવતે, આમાંથી કોઈ અહીંયા આવ્યું હોત, આપણે મળ્યા હોત, આવું સરસ મજાનું જ્ઞાન છે એ આપણને ના મળ્યું હોત, આખી જિંદગી ઠેવા ખાવા પડતી. શું? સવારે પેલા હારે વાત કરી તો કેટલા ખુશ હતા. કેન્સર પેશન્ટ હારે ખાલી હજુ તો 40-50 દિવસ થયા છે. કેટલા? ત્યાં તો એનું કેન્સર 80% જતું રહ્યું. બોલો, વર્ષોથી હતું. અને કોન્ફિડન્સ કેટલો હતો જોયો ને તમે? દવાખાને નીકળી ત્યારે કોન્ફિડન્સ હોય કે પાછા ડરતા ડરતા નીકળીએ? હે, એક તો બિલ ભરીને થાક્યા હોઈએ અને પછી પાછું એણે તો લખાઈ લીધું હોય કે ગેરંટી નહીં. શું? ત્યારે તો ડૉક્ટર એમ જ કે બધું ખાજો. મારા સગા મામા 11 મહિના કેન્સર સાથે રહ્યા. 11 મહિનામાં 9 લાખનું ઓપરેશન થયું. વર્ષો પહેલાં, 15 વર્ષ પહેલાં. અમે NDSમાં હતા. મારા મમ્મી એની ઘરે રહી, સમજાવવા જાય પણ બહાને નહીં. બોલો, એક ઓપરેશન કર્યું, 2-3 મહિના પછી બીજું ઓપરેશન કર્યું, 3 મહિના પછી ત્રીજું ઓપરેશન કર્યું. છોકરો ધંધા વગરનો થઈ ગયો. એક જ છોકરો તો લઈ રખડે આમથી આમ. અમદાવાદમાં આંતરડાનું ઓપરેશન કરાવ્યું, આંતરડું કપાવ્યું. ડૉક્ટરે અઠવાડિયામાં તો ગુંદી, ગાંઠિયા, લાડવા અને બધું ખવડાવ્યું એમને લાવીને. તમે બહુ સારા થઈ ગયા, હવે જાઓ. બોલો, મરવા ટાઈમે એવું કહીને ગયા, ભાણાની વાત માન્યા હોત તો સારું હતું. બોલો, છેલ્લે એટલા હેરાન થયા કે અમે બધાથી જોવાય નહીં, એટલા હેરાન. એટલે રીબાઈને મરવા કરતાં બાય બાય કહીને મરવું, સુખેથી શાંતિથી મરવું એ ખૂબ સારું છે. એ કોના હાથમાં છે? એ કર્મ ઉપર છે કે ભાઈ પપૈયા ખાવા કે પીઝા ખાવા. શું? પપૈયા પડ્યા છે ને પીઝાએ પડ્યા છે. આપણે શું ખાવું છે? એ આપણા કર્મોની ઉપર છે. તો રોગી થવામાં 60-70 વર્ષ લાગી ગયા, નિરોગી થવામાં 60-70 દિવસ લાગશે. કેટલા? તો ઝડપી કહેવાય કે ધીમું કહેવાય? પણ 60-70 દિવસ થોડું રાહ જોવાય સાહેબ. હમણાં થઈ જવું જોઈએ. શું? આપણે તો કેટલું ફાસ્ટ જોઈએ, તાત્કાલિક થઈ જવું જોઈએ. ઠીક છે?